કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા આગામી 17 થી 19 ડિસેમ્બર દરમિયાન દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ગ્લોબલ સમિટ ઓન ટ્રેડિશનલ મેડિસિન નામનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ સમિટ અંગે આજે શુક્રવારે જામનગર ઇટ્રાના ડાયરેક્ટર પ્રોફેસર તનુજા નેસરીએ પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી। તેમના જણાવ્યા પ્રમાણે આ અગાઉ 2023ની સાલમાં ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ સમિટ યોજાઈ હતી। ત્યારબાદ દિલ્હીમાં આ પ્રકારની આ બીજી સમિટ આ વર્ષની સમિટ તરીકે આયોજિત કરવામાં આવી છે। આ સમિટની થીમ રિસ્ટોરિંગ બેલેન્સ ધ સાયન્સ એન્ડ પ્રેક્ટિકલ ઓફ હેલ્થ એન્ડ વેલબીંગ રાખવામાં આવી છે। આ સમિટમાં 100થી વધુ દેશોના મંત્રીઓ, નીતિ ઘડવૈયાઓ, વૈશ્વિક આરોગ્ય નેતાઓ, સંશોધકો, નિષ્ણાંતો, ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને પ્રેક્ટિશનરો એક મંચ પર આવશે। દિલ્હી ખાતેની આ સમિટમાં ડૉક્ટર તનુજા નેસરીને મહત્વપૂર્ણ નેતૃત્વ જવાબદારીઓ સોંપવામાં આવી છે। તેઓ આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે। આ સમિટમાં અશ્વગંધા ઉત્પાદનોની વૈશ્વિક સ્વીકૃતિને આગળ વધારવામાં આવશે। આ પત્રકાર પરિષદમાં ડૉક્ટર તનુજા નેસરી દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રસ્તુત છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સપનાથી, વિઝનથી અને મિનિસ્ટ્રી ઓફ આયુષ અને આપણા મિનિસ્ટર પ્રતાપરાવ જાધવ એના સહકાર્યથી અને સેક્રેટરીના સહકાર્યથી એક ગ્લોબલ સમિટ ઇન ટ્રેડિશનલ મેડિસિન, જે સેકન્ડ સમિટ એ WHO અને મિનિસ્ટ્રી ઓફ આયુષ બંને મળીને ભારત મંડપમમાં 17 થી 19 ડિસેમ્બર કે દરમિયાન કરી રહ્યા છે। એનું ટાઇટલ છે રિસ્ટોરિંગ ધ બેલેન્સ બિટવીન સાયન્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ હેલ્થ એન્ડ વેલબિંગ। પૂરા દેશના 112 કન્ટ્રીઝમાંથી 5000 લોકો ઓનલાઈન જોડાશે। 1000થી વધારે સાયન્ટિસ્ટ, મિનિસ્ટર એ ઓફલાઈન થશે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ જે INI છે એમાં પણ વધુ સહકાર્ય એમાં છે આયોજનમાં, જેમાં ડિસ્કવરી ઝોન એક એક્સપો છે, એ એક્સપોમાં કલ્ચરલ કમિટીમાં, સાયન્ટિફિક કમિટીમાં અને પૂરા આયોજનના સ્ટીરિંગ કમિટીમાં ઇટરાનો સહભાગ રહેશે। 115 કન્ટ્રીઝના 700થી વધારે રિપ્રેઝન્ટેશન, જે બ્યુરોક્રાટ, સ્ટ્રેટેજિક, પોલિસી મેકર, સાયન્ટિસ્ટ અને મિનિસ્ટર, એક હાઈ લેવલ ડેલિગેશન 700 લોકોનું 115 કન્ટ્રીથી આવશે। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ। દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન।